શું છે આજે લગ્ન કરવાના તમારે? નહીં આવી ગયા છે. કેમ છે તમને? સારું છે? અમારા જયલાન મમ્મી છે, મારી બેન. કેતા નહીં મારી બેન ને કોઈ કાંઈ. હવે શું કાર્યક્રમ છે ભાઈ? ગોતીડો ફરવા જવાનું છે. વાહ ભાઈ વાહ. તો શું છે, કેવી મજા આવવાની? તમારે ઘરના ક્યાં છે? અમે એને હજી મળ્યા નથી. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ ને. આજે મને જવાનું છે લગ્નમાં. તમને બધાને મેં કીધું હતું અને અત્યારમાં ઉઠી ગયા છે મસ્ત ના. તો હવે 8 વાગી ગયા છે ને અમારે હવે ભાગવાનું છે લગ્નમાં. તો મારે ટ્રેક્ટરના જે ભાઈ છે ને ડ્રાઈવર, એ ભાઈ હજી આવ્યા નથી, એટલે એ આવે પછી મારે ગાડી લઈને જવાનું છે. તો અત્યારમાં બધા તૈયાર થઈ ગયા છે અને પહેલાં તો અમારે ચા પીવાનું છે. ચા પી લઈ પછી તમને બધાને મળીએ. જો બધા તૈયાર થઈ ગયા છે ને હવે અમારી ગાડી તૈયાર થઈ ગઈ છે ને હવે અમારે બધા ભાગવાના છે ને અમારા નાના બેન ને અમારા ધીરુબાબા બે જાઓ. હવે તમે બે હવે અમારા ગાડી લઈને જવાનું છે હવે ભાગવાનું છે અમારે તઈની ને. હાલો તો ભાગવા. ફેમિલી અમે પૂગી ગયા છીએ દળવી ગામમાં અને અત્યારે લગ્નમાં આવ્યા છીએ. એટલે લગ્ન તો બાજુમાં છે, અત્યારે અહીંયા ફઈના કરે છે અને હવે વરરાજો જઈને નવરો થાય ને ત્યાં આપણે ત્યાં જવાનું છે. તો અત્યારે બધા એને ફઈને ઘરે આવી ગયા છે ને અત્યારે બધા બેઠા છીએ અમે. તો થોડીક વાર પંખે ગઈ અને પછી જવાના છે થોડીક વાર પછી. ફેમિલી આપણે આના વરરાજામાં પૂગી ગયા છે ને અમારો છે વરરાજો. જય માતાજી. જય માતાજી. શું છે આજે લગ્ન કરવાના તમારે? હા, લગ્ન કરવા તો પડે ને, નહીં કરવા જ જોઈએ. તો બસ અમે લગ્નમાં આવ્યા છીએ અને શું છે કઈ જમવાનું કઈ કામ જમવામાં કઈ ઘટે એમ નથી ને? હા ભાઈ એમ. તો અમારે શું છે લગ્ન ક્યારે છે તમારે? આવી ગયા 9 વાગ્યા. તો લગ્ન ને એવું બધું છે તો અમારે રાજી રોકાવાનું છે. હોતે અમારે રાત રોકાવી જાવ તો જો આમ બધા આવી ગયા છીએ મારા કાકા ને બધા. તો બસ હાલો કન્ટિન્યુ મહિના જો. અત્યારે તો કડકો વરરાજા બેઠા છીએ. તો ફેમિલી જો અત્યારે જમી કરીને અમે બધા આવી ગયા છીએ અને જમી કરીને અત્યારે આવીને છે ને બધા અહીંયા વૈયા છીએ માથે બીજા માળે. જો અમારા બેન ને આવી ગયા છે. કેમ છે તમને? સારું છે? અમારા જયલાન મમ્મી છે, મારી બેન. કેતા નહીં અમારી બેન ને કોઈ કાંઈ. ના કમ્પ્લેન વયા જાય. તમે જમી આવ્યા? તમે જમી આવ્યા? કેવી મજા આવી? અહીંયા વાહ. અમારે તો એવી ગરમી થતી હતી, ખાઈ લીધું ને તો ગરમી બહુ થઈ ગઈ હતી. તો તમારે તો સારું સારું કહેવાય. તો બસ જો અત્યારે ને જમી કરીને આવી ગયા છે ઘડી કરે છે વિહામો ખાઈ અને અહીંયા લગ્ન તો રાતના 9 વાગી ગયા છે. હવે લગ્નમાં રોકાય ન રોકાય? તમે રોકાવાના બેન? ના ના વયા જવાના? હા. તમે રોકાવાના? અમારું નક્કી નથી. કા ધીરુ બાપા કે તેમ થાય, મારે તેમ ભેગું આવવાનું. હા, તો હવાલ ભાઈ જેન ગાડીમાં આવ્યો એવી રીતે જાય. તો અમારી મમ્મી પૂછી લઈ આપણે લગ્નમાં રોકાવાના? કાંઈ રોકાવું નથી કે ભાઈ લગ્નમાં હું નથી રોકાવાય એમ. અને ભાઈ જેના લગ્ન છે ને એ મારા ભાઈના દીકરો થાય અને મારો દોસ્તારી થાય. દિવસે એવું કે હે ને એને મને કીધું હતું 21 તારીખનું, હું આવ્યો 22 તારીખે. એટલે થોડોક રિહાઈ ગયો સવારે અને ત્યાં જવાનું હતું.
તો હવે એના લગ્ન ને બધું છે, પણ મારે એક વાર ટ્રેક્ટરનું કામ હાલે છે ને, તો ટ્રેક્ટરમાં હતી અત્યારે ડ્રાઈવર છે, તો આમાં જવાનું થાય કે ન થાય કંઈ નક્કી નથી. લગ્નમાં રોકાય કે ન રોકાય, તો ભગવાન થાય. ટ્રેક્ટરનું કામ હાલે છે અને ડ્રાઈવરને ફોન આવ્યો ત્યાં કે કામ છે, તમે આવો આવો, એટલે પછી શું કરવું. ચાલો કન્ટિન્યુ બન્યા રહીએ. ફેમિલી અમે છે ને જરીક વાર આરામ કરવા વહી ગયા હતા અને તડકો બાઈને બહુ છે એટલે, અને હવે આવી ગયા છે વરરાજા પાસે. વરરાજા લુગડા પાછા બદલાઈ નાખ્યા છે ને હવે શું કાર્યક્રમ છે ભાઈ? ગોતીડો ફરવા જવાનું છે. વાહ ભાઈ વાહ. તો શું છે, કેવી મજા આવે? તમારે ઘરના ક્યાં છે? અમે એને હજી મળ્યા નથી. તૈયાર થવા ગયા. કઈ અમને મુલાકાત કઈ થાય? 8 વાગ્યા પાકું. તો મુલાકાત કરાવશો? એમ તો વાંધો નહીં. તો ભાઈ જો અમારા ભાઈ તૈયાર થઈ ગયા છે ને હવે ગોપીડા ફરવા જવાનું છે. ભાઈને ઢોલ વાગવાનું ચાલુ થઈ ગયું છે ને હવે આ ભાઈને જવાનું છે. ઊભું થાય. ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. सीखे है જો અત્યારે બધા જમવા બેસી ગયા છે ને જમવામાં પાઉંભાજી ને એવું બધું છે ને બધા બેસી ગયા છે જમવા નહીં. તો બસ જમવા બેસી ગયા છે તો જમી લઈ.
ઘરે પૂગી ગયા છીએ અને લગ્નમાં મજા આવી. ભાઈના લગ્નમાં હે ને મારાથી રોકાવાનું નહીં કે મારે થોડુંક કામ હતું ને એની હિસાબે. તો હજી મારે ટ્રેક્ટરનું થોડુંક કામ છે અને ટ્રેક્ટરનું કામ પૂરું કરવા જવાનું છે એટલે હજી આમનું જ જવાનું રહે અને આ બધો હુઈ જાય નહીં. હા તારે ખાલી ખારિયા ફિટ કરો છે એમાં શું હોય ને વાતું કરવી હેલી છે. હજી મારે ખારિયા ફિટ કરવા જવાના છે, વાડીએ જવું છે, એવું બધું કામ કરવાનું છે, એવું બધું કરવું છે. તો બસ હવે અમારે ભાગવાનું છે. અમારે ભાગવાનું છે, મારે ટ્રેક્ટર ખારિયા ફિટ કરવાની એવું બધું. તો બસ આજનો વ્લોગ તો બસ આ લગ્નનો હતો. તમને બધાને જો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હારી મસ્તાની કમેન્ટ કરો. તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી જ છે. મળશું પછી આપણે કાલ નવા બ્લોગમાં. તો આવતી બધાને જય માતાજી, બાય બાય.